ધીરેન્દ્ર રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટ્રિંગ. થેન્ક યુ. કોઈ સંભળાય છે તમને? શું સંભળાય છે? મને તો કોઈ સંભળાતું નથી. બેરા થઈ ગયા છો, આટલો અવાજ આવે છે, તમને સંભળાતું નહીં? કશું જેણું જેણું સંભળાતું છે, પણ આ એ તો મોહલ્લો છે, એ બધો રહેતો હોય તો અવાજ તો આવવાનો કે નહીં. મોણ હોય તો અવાજ ના આવે. આવે છે ને તમને અવાજ? હા. આ પેલી ચોદની છે ને, એ ટીવી લાવી છે મોટું આટલું. અલ્યા ભાઈ, ચોદની મોટું લાવે કે નાનું લાવે એમાં આપણે શું લેવા દેવા? ટીવી છે તે વગાડતી હશે કે અથવા વાતો કરતો હોય છે, એમાં શું ફેર પડે? 1 લાખનું ટીવી લાવી છે, બોલો. હા, તે એના ઘરમાં વધારાના પૈસા હશે તો લાવીએ છે. એમાં શું છે? લાખનું એ લાવે ને 2 લાખનું એ લાવે. આપણા ઘરમાં ટીવી નથી, એમાં જે પ્રોગ્રામ આવવાના છે એ આપણા ટીવીમાં પ્રોગ્રામ આવે છે. એમાં હું તું યાર બોલ્યા મોટા. ઘરમાં ટીવી છે, આવડું ટીવી છે, એમાં હું દેખાવાનું હતું? બોલી પડી. આ આવડ્યું ટીવી છે. ટીવી ને ટીવી જ કહેવાય. મોટું હોય કે નાનું હોય. આ આખો દાડો મોબાઈલમાં મોશો મોડીને જોવો છો તાણ મોબાઈલ નાનો નથી પડતો? હા, આવડો મોબાઈલ લાવી દે કેડો લઈને ફરજે બજારમાં. વધારે હોશિયારી ના મારશો. મારે મોટું ટીવી જોઈએ એટલે જોઈએ, અને એના કરતા મોટું ટીવી જોઈએ ને એના કરતા મોંઘું ટીવી જોઈએ. અલ્યા ભાઈ સાહેબ, મારા પાસે કોઈ વધારાના એવા પૈસા નથી કે હું મોટો ટીવી લાવું ને એના કરતો મોંઘો લાવું. અરે એના પૈસા એને ગંધો યાર, મારે શું લેવા દેવા? આપણા ઘરમાં ટીવી શાંતિ ચલાય. મારે નહીં ચલાવું. તમને એક વખત કહી દીધું કે મારે મોટું ટીવી જોઈએ એટલે જોઈએ. એ બધે દેખાડા કરે છે ને તો મારે કરવા છે. એટલે ટૂંકમાં તારે દેખાડા કરીને વટ પાડવું છે સોસાયટીમાં, એમ ને? હવે તમે સમજ્યા. અલ્યા જો અલ્યા, બધે નીકળી છે કેવા. એટલે કે યાર એના ઘેર ટીવી છે તો બોલાવશે પ્રોગ્રામ જોવો. આ તારો વટ પાડવા માટે મારો વટ ખતમ થઈ જાય એ જોવાનું નહીં? આ બધી શિખામણો છે ને એ આલવાનું બંધ કરી દો, અને તમે મને ચોખ્ખે ચોખ્ખું કહી દો કે તમે મને ટીવી લઈ આલો છો કે નહીં લઈ આલતા. પછી મને આગળ ખબર પડે. હે લે, તું તો ધમકી પર ઉતરી જઈ. તમે એના વગર મોનો છો? જો ભાઈ, ટૂંકમાં તારે ટીવી જોઈએ છે. હા, મોટું. એનાથી મોટું ને એનાથી મોંઘું. હા, જેનાથી તારો સોસાયટીમાં વટ પડી જાય. હા. તારો વટ પડી ગયો એમ સમજી લે. એટલે કે તારા માટે મોટું ટીવી લાવે અને એના કરતો એ મોંઘું. ઓકે? તમે કેટલા હારા છો. આવું એક જ વારમાં બની જતા હોય તો. વાંધો નહીં. તારે જો જાહેરાત કરવી હોય આખી સોસાયટીમાં તો કરી આય. બધાને કહી દે કે તમારા આખી સોસાયટીમાંથી કોઈ પાસે નહીં હોય એમથી મોટું ટીવી અને મોંઘું ટીવી અમારે ઘેર આવે છે. એટલે હમણાં જ તમે લાવો છો? અબ ઘડી આજે આવી જશે અને ફીટે થઈ જશે. કહી દેજે ખાલી. જા. હા, અમાર ત્યાં ટીવી આવે છે મોટું. ધીરે. ભુરાભાઈ, આ હું એમ પૂછતી હતી કે આપણા રોડ બરાબર છે ને? રોડ બરોબર જ છે. કેમ? ના, એ તો પેલો એક ખાડો નતો. એ તો મહિનો જ પૂરાઈ ગયો. જરીક નોન ચીકડું ખાડકું હતું. તેમ કઈ કશું કામ હતું? ના, કોમમાં તો એવું કશું નહીં, પણ અમારે એરિયા જ્યાં છે ટીવી લેવા, એટલે આ પેલું ટીવી લાવે ને કોઈ ખાડામાં પડે તો અને બગડી જાય તો તૂટી જાય તો એટલે પૂછ્યું. ના બરોબર છે. વાંધો નહીં, ચેક ઘેર આવી જશે ટીવી તમારે. હે ને? આ તમે કોઈક ટીવી લીધું ને? હા, હમણાં લીધું ને. કેટલામાં પડ્યું? ₹1,00,000 જેવું છું. તમને આમ સસ્તું પડ્યું? અમારે તો 1.5 લાખનું પડ્યું. બોલો. પણ આ તમારે તો નાનું હશે ને, અમારે તો મોટું છે એટલે 1.5 થાય જ ને. એટલે પૂછતી હતી હું. બરોબર. ઓ સવિતાબા, ઊભા રહેજો. આ કહું છું કે પેલા નારિયેળ વાળાની દુકાન ખુલ્લી હશે ને? ખુલ્લી જશે ને, જઈને જોઈ લે ને. અને તારે વળી નાળિયેરનું શું કામ પડ્યું? હા, એ તો છે ને અમારે એરિયા ટીવી લેવા જ્યાં છે આવડું મોટું, એટલે આ ટીવી ચાલુ કરીએ પહેલાં પેલું ચોલ્લા કરવાના, નારિયેળ ફોડવાનું, એટલે મેં તો પૂછ્યું 1.5 લાખનું ટીવી લાવે છે. બોલો. તેમાં મને હું કામ કહે છે? જા જઈને લઈ આવી નારિયેળ. કહેતી નહીં, ખાલી પૂછ્યું કે દુકાન ખુલ્લી છે કે નહીં. લોકોની તો બળવાઈ મંડી. આવા દો હાચવીને એકદમ મોટું ટીવી છે ને, 1.5 લાખ રૂપિયાનું ટીવી છે. ભાઈ ઉતારજે હાચવીને ઉતારજો. હા ભાઈ, 1.5 લાખનું મોટું ટીવી છે અમારું. જેટલું મોટું છે આટલું મોટું તો આખા ફળિયામાં કોઈનું નહીં. બોલો.
સંભાળીને ઉતારજે ભાઈ. મોટું ટીવી લાયા છે અમે લોકો. હા હવે હેડ અંદર. 1.5 લાખ રૂપિયાનું. અરે હારું, આ તો બૈરું છે કે બોમ્બ છે. આ નવાઈનું ટીવી લઈને એમાં તો આખા ગામમાં ઢંઢેરો પીટે છે. ઓ બૂમો પાડ્યા વગર શાંતિ જ બેસી જાય. હેડ. ટેકો ના લેતા. અલે નહીં દેતો. તમે તો હાચનમાં માટે ટીવી લઈ આયા હો? હા. કેટલો ખર્ચો કરી નાખ્યો તમે મારા અરે હાથે. ગોડી, તારા કરતો કઈ ખર્ચો વધારે છે. ટીવી જ માગ્યું તું ને માત્ર તે લાવી દીધું ને ભાઈ. તું રાજી તો હું રાજી. અલ્યા પણ યાદ રાખજો, મેં બધાને છે ને 1.5 લાખ કીધું, તમે એ જ કહેજો પાછા. અરે ગોડી, બે ના કહી દઉં તું. 2 જઈને કહી આવ. ઓહ, બોલ્યા બાદ બોલ્યા. એક વખત કહી દીધું 1.5 લાખ એટલે વાત પૂરી થઈ જાય. 2 કીધું હોત તો ઓર વટ પડી જતો મારો. હે ને? પણ સાચું કહેજો, આ કેટલામાં પડ્યું? સાચે સાચું કહું? હા હોય 100% સાચું કહું? હા 800 રૂપિયા. આ હે કેટલાનું? 800 રૂપિયા. ખાલી ખોખું જ લાયા કોણ? ઓ અંદર ટીવી છે, ટીવી પડી એમ જણ. 800 નું હોય કે 8 લાખ નું હોય, તું શું બોલી હતી? તમારા ટીવી હાથે કઈ લેવા દેવા નહીં, મારા વટ પડે એટલે ઓકે. તારો વટ પડી ગયો. આ તારે જો આ બધો ફરિયાવાળો બરી બરીને ઘર ભેગો થઈ ગયો. એ તો બરાબર, પણ આમ હાચકનું લાયા હોત તો સારું હતું. સાચું જ છે, મય ટીવી છે. હા, હવે બધી લપન છપ્પન મેલ ને ટીવી ખોલી હેડ. લે આ તો હાચન ટીવી છે. હા, હાચે હાથ ટીવી છે, પણ આ ચાલુ નહીં થાય. ચમ જમ એટલે આ ટીવી ખરું, પણ વટ પાડવા વાળું ટીવી છે. હા, જો નવું નક્કોર જેવું જ છે. તને જોરદાર છે. તાણા હેડો. લેડ. આ મારો દિવસ ટીવી નવાઈનું લાવ્યો છે ને, રાતે ઊંઘવાય નહીં દીધો હરકો. હા તે 1.5 લાખનું ટીવી છે તો અવાજ તો આવે જ ને. તે તારે 2 લાખનું લાવવું છે? છે તમારી હેસિયત? એટલે તે દિયરી એની ચોય હેસિયત છે. 1.5 હેસિયત નહીં, અને 1.5 લાખનું ટીવી લાવ્યો છે, અમને સમજ નહીં પડતી મને. એટલે હા, જો ચેક કરીએ આપણે કે ખરેખર આવો ટીવી લાવ્યો છે કે ખાલી ખોખું લાવ્યો છે. આ મોટા ઉપાડ્યા ટીવી તો લાવી દીધું, લટકાઈએ દીધું, પણ આ કોઈ જોવા આવે તો હું બતાવવાનું? જોવા આવે, જોવા આવશે, અને બતાવતી વખતે એમ કહેવાનું કે આ ટીવી જોઈ લ્યો. અરે ચાલુ કરવાનું કહેતો, આ તો બંધ ટીવી છે. ચાલુ કરવાનું કે તો એમ કહી દેવાનું કે અમે એવા તમારા જેવા નવરા નથી કે 24 ટીવી ચાલુ કરીને એની હોમે હોમ કરીને બેસી રહીએ. અમે શિસ્તતાપૂર્વક ઘરના કામ કાજમાં બધામાં ધ્યાન આપીએ છીએ. 9:30 થી 10:30 સુધી અમે ટીવી જોઈને એને બંધ કરી દઈએ છીએ. આ 1.5 લાખનું ટીવી છે, કોઈ મારી બીવી નથી કે એનું હોમે જ બેસીને એને જોજો કરું. તમે કોઈ મને જોતા નહીં હશે ના? એ તને લાગે? હા જીતુભાઈ, લો આયા. આવો આવો આવો. બેહો બેહો. ચમ અહીં ભૂલા પડ્યા અચાનક? અરે ભૂલા નહીં પડ્યા, ચાઈ ના. એમ? બોલો બોલો. આ પેલું તમે ટીવી નહીં લાયા, પેલું મોંઘું? હા, હા. ભાભી કહેતો હતો કે 1.5 લાખનું ટીવી છે. હા લાયા ને. જોઈ આવીએ જઈને થોડુંક રિઝલ્ટ બીજલ્ટ કેવું છે. રિઝલ્ટ તો જોરદાર જ હોય ને યાર. હે આમાં શું છે ભુરાલાલ કે ગોર નાખો એટલું ગર્યું થાય. આ તમારે લાખ રૂપિયાનું છે તો તમારે લાખ રૂપિયા જેવું રિઝલ્ટ છે. અમારું 1.5 લાખનું છે એટલે અમારે 1.5 લાખ જેવું રિઝલ્ટ છે. હે ચકાચક આમ પિક્ચર તો જાણો પોણીના આમ રેલાની જેમ આમ તમને દેખાય બધું આમ કાચ જેવું રિઝલ્ટ. અને સાઉન્ડ સિસ્ટમ હોભરો એટલે કોઈકના ઘેર લગન અને ખાલી મારા ઘરમાં ટીવી ચાલુ કરીને ફૂલ અવાજ કરી દો ને તો ડિસ્કા કરે લોકો તો ડિસ્કા. હા એટલે સાઉન્ડ એ કચ્ચકડા જેવું એનું આમ. મેં વાપર્યું હતું રાતે થોડું. પણ અમે લોકોની જેમ છે ને આમ ફૂલ સાઉન્ડ કરીને કોઈ દાડ ટીવી ચાલુ રાખતા નથી. અમારે શું મધ્યમ એમ, લોકોને ડિસ્ટર્બ ના થવું જોઈએ. આપણે લોકોને સંભળાવા કે લોકોને બતાવવા ટીવી લાવીએ છીએ, આપણા પૂરતું છે. હા હેડો તારે આપણે રિઝલ્ટ જોઈ લઈએ, ચાલુ કરો તો. ભૂરાભાઈ અમે છે ને આમ ડિસિપ્લિનમાં ટીવી જોઈએ, આ લોકોને જેમ નહીં નવરી ધાકોડ આખો દાડો ટીવી જો કરવાનું. અને અમારે શું ઘરમાં બીજા કોમ હોય, આ એમની જેમ નહીં કે આ ધણીઓ જોડે કોમ કરાવવાનું, જાતે કોમ કરવાનું મારે. એટલે અમે ડિસિપ્લિનમાં જોઈએ. રાત્રે 9:30 થી 10:30 બસ એટલું જ ટીવી જોવાનું, બાકી નહીં.
આવો રાત્રે 9:30 થી 10:30 હાથે બેહીન ભેગો મળીને ટીવી બીવી જોઉં, ચા પાણી નાસ્તો કરીશું, હા મજા કરીશું, સાઉન્ડ બાઉન્ડ બધું રિઝલ્ટ તમને હું હોજે 9:30 થી 10:30 માં બતાવી દઈશ. હે ને? હેડો તો હવે જઈએ. હા આવજો પાછા. પેલી ચીવી મળી જાય. મેં તો 2-3 ટોંટે મારી તો મને તો એટલી મજા પડી. મેં કઈ આલ્યું કે અમે લોકો સંભળાવા કઈ જોરથી સાઉન્ડ નહીં કરતા એમ. હે પણ આ તો એવું કહેતા હતા કે રાત્રે અવાજ સાંભળ્યો. આપણે તો ખોખું તો ચોથી અવાજ સાંભળ્યો અમને. ચમ રાત્રે મેં પેલું ટેપ રેકોર્ડ વગાડીને અવાજ નતો કર્યો. જબરા તમે હા જબરા માજો રહી રહીને હું તમારા મક્કલ આવી જઈ. જોરદાર. પણ આ રાતે આવશે તો પાછું જોવા પેલું 9:30 થી 10:30. એનો ઉપાય છે. બુદ્ધિ આવી જઈ તમારા. ધ્યાન રાખવું પડશે મારે તમારું. પિયરમાંથી બદામ આવેલી ને એ ખાધી હતી એટલે. તમે ખાઈ જતા એટલે તો બુદ્ધિ આવી કોડી. નવેની મોટી ડિસિપ્લિનની પૂંછડી. અમે તો 1 કલાક ટીવી જોઈએ છે. કયો ટાઈમ કહેતો તું યાર? 9:30 થી 10:30. 9:30 થી 10:30 1 જ કલાક. હા તો કશો વાંધો નહીં, હમણાં 9:30 પાછા જઈએ. આજે તપાસ તો કરવી જ છે કે એના તાઇફા શું છે. કહું છું આ બધાને કહી તો દીધું છે 9:30 થી 10:30. આ કોઈ ટપકી ગયું તો હું બતાવીશું. મંગુ સવારે બધાને તે જવાબ આપ્યો હતો ને, હા અત્યારે બધાને જવાબ હું આપી દઈશ. તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. રિલેક્સ. હા જીતુભાઈ. અલે આવો બેહો વાહ ભાઈ વાહ, આજ તો આખું ફર્યું ભેગું થઈને આવ્યું છે ને. વાહ ભાઈ બોલો પેલું તમે કહ્યું હતું ને 9:30 તમે હાલો ચકાચક રિઝલ્ટ જોઈ લઈએ ટીવીનું. હવે ભૂરાભાઈ આજે 1.5 લાખનું ટીવી લાવ્યો છું તો અમને જેટલો હરખ હોય કે લાવો બધા આખી સોસાયટીને ફરી આવવાનું એમનું રિઝલ્ટ બતાવું. પણ સાચું કહું ને તો દિયોરો મારો તો હરખ જ તૂટી ગયો. કેમ શું થયું? અરે ના થવાનું થઈ ગયું ભાઈ સાહેબ. આ મંગુ છે ને એની ભાભીના દાદા 98 વર્ષની ઉંમરે ગુજરી ગયા. બોલો ચાલ એટલે ગુજરી ગયા બોલો. હા હવે આ ઉંમર હતી એમને ગુજરવાની. ના અરે આ ઉંમરે તો બધા બીજું ત્રીજું લગ્ન કરતા હોય ને આ બચારા સાચું કીધું ભૂરાભાઈ. 3-4 વાર તો મને કીધું કે મારા માટે સોડી ઓધી રાખજે. ઓધી નહીં રાખી હતી પણ જોવા ના રહ્યા. એ તો હવે કિસ્મતમાં હતું એમ થાય ને મંગુ તું રોવે નહીં. હે ને? હા એટલે શું છે આમ અમારે આમ હગું વાલું કહેવાય ને એટલે શોક લાગે, સૂતક લાગે. એટલે અમારે સૂતકમાં શું છે ટીવી ટેપ આ બધું આમ સાયલન્ટ થઈ જાય, બધું બંધ કરી દે. ચોપ બોપ અડવાની જ નહીં, ટીવી આગળ જોવાનું જ નહીં. શોક એટલે શોક. કેટલા દાડા મતલબ આ તો ખાલી પૂછું છું એમ. કેટલા દાડા શોખ રહ્યા? એટલે આમ અઠવાડિયું તો પાકું, બાકી અમારી નાતમાં તો મહિનો શોક પાડવામાં આવે છે. પણ આ તો કેવું કે પેલું દાદા થોડા દૂર ગામડે રહેતા હતા એટલે અઠવાડિયા સુધી એમને અવાજ ના જવું જોઈએ. અઠવાડિયા પછી આમ આપણે કરીએ ધીરા અવાજે તો વાંધો ના આવે. અને મેં તો નક્કી જ કર્યું છે કે આ જેવું સૂતક બૂતક પતે એટલે આખા ફરિયાવાળાને ભેગો કરું અને ચા નાસ્તો કરાવું અને મસ્ત રીતે બધાને બેહીને આખી ટીવીનું 1.5 લાખ વાળી ટીવીનું રિઝલ્ટ બતાવું. ભાઈ અરગ તો બધાય છે પણ આ હવે ના થવાનું થઈ ગયું, શું કરવાનું? તું રડી નહીં. હા તો અઠવાડિયા પછી ગોઠવું ફોન કરે. હા આમ ખરું જ થયું. જબરો તમે તો આઈડિયા લાયા હા. પણ ચિયા દાદાને તમે માન નાખ્યા? અરે ઓ કલમઠી, તારા કોઈ ભાભી છે? ના. તો દાદા ચોથી હોય. હા સમજી ને? હા? અચ્છા પણ મને એમ કે તે ચિયા દાદા માટે પેલી કન્યા હોધી રાખેલી? તમે જે દાદાને માન નાખ્યા ને એમના માટે. મજામાં જીતુભાઈ? આપણે પેલું
એટલે કંઈ થયું છે એવું કશું છે? ભૂરાભાઈ શું કહેવું મારે તમને, આ હું ચાંદનો તમને ઓગરી કર કરું છું એનું રીઝન છે, સમજ્યા તમે? ખાલી મને ખબર એ જ ના પડી. હા, એટલે પૂછ્યું. આમાં બન્યું છે એવું કે હમણાં એક શોખ તો જીવ તમને ખબર છે? હા, પેલા એના ભાભીના દાદા. આ વખતે તો એના ખુદના દાદા જ ગુજરી ગયા. મંગુ, શાંત થઈ જા. જે થવાનું હતું એ થઈ ગયું. હિંમત રાખ. જીતુભાઈ, તો આ વખતે શોખ થોડોક લાંબો ચાલશે નહીં? 1 વર્ષ? 1 મહિનો. આમ તો 1 વર્ષ સુધી શોખ ચાલે ભાઈ, પણ મારે તો બે બાજુ સાચવવાનું. હે, અરે મને જેટલું ઉમળકું છે કાકી આખા ફરિયાને સોસાયટીનું મારી ટીવીનું રિઝલ્ટ બતાવું છું. હે, પણ મારે હગું અડીને મરી જશે, મારે શું કે મહિનાનો તો પાડવું જ પડે. બહુ લગાવ હતો એને. મંગુ, શાંતિ રાખ. હા, તો અમે જઈએ છીએ. હા હા, મળીએ. જય શ્રી કૃષ્ણ. મંગુ, શાંતિ રાખ. ઓ ભાઈ 2 મિનિટ આ તારું હરડિયા વાદું છે ને એને 2 મિનિટ પોઝ બટન દાબ. તારે કેટલા દાદા છે? અને એમને મરે છે ને 2 વર્ષ થઈ ગયો, જેમાં આપણે 13માં લાડવાએ ખાધા હતા, યાદ છે? અને આ ઘરમાં ફોટો લબડે છે ને એના ઉપર હારે લબડે છે, એ દાદા તો ગુજરી ગયા છે. એ દાદાની વાત કરતા હતા? તો અચ્છા, એ દાદા. હમણાં હડાદમાં હું બતાડતો કાર્યક્રમ, એટલે મારે આ કાર્યક્રમ કરવો પડ્યો. હા, હું એ સમજુ કે મારા દાદા મરી ગયા, ફરીથી કેવી રીતે? મૂરખ. આજે ટીવી લાઈન તો મેં ઉપાધિ ઓરિસા તારો વટ પાડવા માટે જેટલું જૂઠું બોલું, લોકો અમે જેટલું જૂઠું બોલું. આજે ઓને મારી નાખું છું, કાલ પેલાને મારી નાખું, જેટલો સુધી મારી નાખે હું. તમે તમારા એકે હગન તો મારતા જ નહીં. એ લોબુ આયુષ્ય લઈને આવ્યા છે. મેં તારા એકે હગોને માર્યા નથી, મરેલા હતા ને એમને ફરી માર્યા છે, કારણ કે જીવતે જીવ મારી નહીં શક્યો એટલે. હા, જીત્યો નવાઈનું ટીવી લાવ્યો છે દેજવાન, બતાવતું જ નહીં. સાચું કહું, મને તો આ મંગુ છે ને વેમયની લાગે છે. એને એવું હશે કે આપણે ટીવી જોઈએ અને ટીવીની નજર લાગી ગઈ તો આ લોકોને છે ને આ ટીવી બતાવવું નહીં ને એટલે કદાચ બાના કાઢતા હશે એવું મને લાગે છે. એ શું કહેતો કે દાદા મરી જશે કંઈક મંગુના, તે કેટલો શોખ પડવાનું વાત હતી? મહિનાનો. તો મહિનો થઈ ગયો છે? આ 1.5 મહિનો થવા આવ્યો. હે ને? તો બસ એક કામ કર, લે હેડ જઈએ આજે તો ના પાડે ને તો જાતે જઈને ચાલુ કરી દેવું, રિઝલ્ટ તો જોઈએ જ. લે હેડ. કેમ છો જીતુભાઈ? આવો. અચ્છા, હું શું કહું છું, જે પેલું તમે કહ્યું હતું ને, તો આપણે આજે ટીવીનું રિઝલ્ટ જોઈ જ લઈએ હવે. એમાં એવું છે કે રિઝલ્ટ તો હું તમને બતાવી દેતો, હા, પણ હવે એ રિઝલ્ટ તમને ચાણે જોવા નહીં મળે. ચમ પાછું શું થયું? એનું કારણ એ છે કે મેં ટીવી જ વેચી મારી. ટીવી જ વેચી દીધું? હા, ભૂરાભાઈ, તમે મોનસો નહીં કેટલામાં લીધું હતું? અમે 1.5 લાખમાં લીધું હતું ને? હા. 25 માં લીધું. એટલે મને ના કહેવાય, હું લાખ રૂપિયા હું આલી દે તને, હું લઈ લે. અચ્છા ભૂરાભાઈ, તમે કોઈ મારા હગોને મારી નાખ્યો છે? ના ના, તમારે ને મારે કોઈ આદવેર છે? તમે કોઈ દાડો મારું ખોટું કર્યું છે? બિલકુલ નહીં. તો પછી એવું બુંદેલ આમ કહેવાય ને કે જેનો પડછાયો લેવો એ નુકસાનકારક છે, એવું ટીવી હું તમને આલું યાર. તમે સમજ્યા વાત ને? અરે જાણથી આ ટીવી હું ઘરમાં લાવ્યો છું ને ત્યારથી મરણ સિવાય કોઈ વાત નહીં. આ ઓના ભાભીના દાદા ગુજરી ગયા, પછી ઓના હગા દાદા ગુજરી ગયા. અરે એના દાદાનો શોખ પત્યો નથી એટલામાં તો મારા હાડુભાઈના કાકાજી ગુજરી ગયા. બોલો પાછા મળ્યું. હવે આ મરણ વાળું કંબોયડું ટીવી હું તમને આલું, તમારા ઘરમાં મરણના સમાચાર રહે તો એ મને ગમશે? ના 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 ના, આલી પાડ્યું, વેસી માર્યું. અચ્છા, અબ શું કઈ યાર હતું? હા, અને હવે છે ને અમે નક્કી કર્યું છે, હવે અહીંથી લેવાનું જ નહીં ટીવી.
વિદેશથી લાવીશું અમે ટીવી. હા, વિદેશથી ટીવી લાવીએ ને તો પેલું શોક ને બોક એવું નડે નહીં. વિદેશનું કહેવાય ને તો ઓયથી લીધેલું હોય તો નડે આપણને શોક. હા એટલે ઇન્ટરનેશનલ ટીવી આમ ટૂંકમાં અહીંનું ચોયનું નહીં એમ એટલે એ ટીવીને શું શોખ ના નડે શોખ. હા તો પછી હવે જે વિદેશનું ટીવી આવે તો કેવડાવજો. ના ના એ તો તમને આખા ગામમાં ફરિયામાં વાંચતે ગાજતે લાવે હું. હા ને હા જય 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 શ્રી કૃષ્ણ. અને તમે શું જાણો તમારા ઘરના જ માર માર કરો. અરે કોડી ગમે તેમ કરીને આ ગો કાઢીને રોજ આવીને પૂછતા હતા રિઝલ્ટ બતાવો રિઝલ્ટ બતાવો રિઝલ્ટ બતાવો. બતાવી દીધું રિઝલ્ટ પૂરું જ કરી નાખ્યું રિઝલ્ટ એન્ડ પડી અંદર. એ વાત એને મહત્વ આલવાનું છે કે તારો મરી ગયો એને મહત્વ આલવાનું છે ગોડી. ગમ્યું તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો દોસ્તો. આમ જો આમ સોસાયટીમાં કેમ તમે વટ બટ પાડી હોય ને તો આમ કબાડામાંથી લાવી અને આજે મેમ લારી લપ્પા કરી આમ કરી લેવા તો વટ પડી જાય. પરંતુ કોઈકના રવાડે ચડીને 1.5 લાખનું ટીવી લાયા તો વટ નહીં પડે પણ વટના કટકા થઈ જશે કટકા. આ નીકળ્યો તો વટનો કટકો બનવા. વિદેશથી લાવવાનું હવે આપણે ટીવી. કોઈ પૈસા આલી ગયું છે સમજી જઈ નહીં તો હું ઓનાય કટકા કરી નાખતો. ઓહ